નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 21મી ફેબ્રુઆરી અને વાર થયો છે શનિવાર। આગામી 24 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો સાવધાન। આંધી, તૂફાન, વંટોળ સાથે હવે પછી ગુજરાત રાજ્યની અંદર માવઠું, ઠંડી અને ભયંકર વાવાઝોડું ગુજરાતમાં મચાવશે તબાહી। ગુજરાતની અંદર કમોસમી વરસાદને લઈને તાજી આગાહી કરવામાં આવી છે। જી હા દર્શક મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયાની અંદર સક્રિય બનેલું લો પ્રેશર ધીમે ધીમે મજબૂત બનીને પોતાની દિશા બદલીને દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર અત્યારે ત્રાટકવાની તૈયારી કરી રહેલું જોવા મળી રહ્યું છે। તેની સાથે સાથે અત્યારે 3 સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી છે। મિત્રો, તમે જોઈ શકો છો નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનતા બંગાળની ખાડી, અરબ સાગરના દરિયાની અંદર અને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર મિની વાવાઝોડું સક્રિય બની રહેલું જોવા મળ્યું છે। અને મજબૂત સિસ્ટમ હવે ઉત્તર ભારતના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સ્વરૂપમાં જોવા મળી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે મજબૂત બનવાની સાથે દિશા બદલીને મોટો વળાંક લેશે। ગુજરાતના ઘણા બધા વિસ્તારો તરફ હવે પછી વાતાવરણમાં અસ્થિરતા આવશે અને તમે જોઈ શકો છો મિત્રો, આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવનારી 24 કલાકમાં કંઈક નવા જૂની થવાને લઈને કમોસમી વરસાદ, તોફાની પવનોની આગાહી કરવામાં આવી રહી છે। જે હા દર્શક મિત્રો, ખાસ ખેડૂત મિત્રો જાણી લેજો કે આવનારી 24 કલાકની અંદર ગુજરાતના અનેક વિસ્તારની અંદર ઘોર અંધકાર અને કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો ઘેરાતો જોવા મળશે। ગુજરાતના વિસ્તારોમાંથી પસાર થઈ રહેલી વરસાદી સિસ્ટમની મજબૂત સ્ટફ લાઈનો ઘેરાતી જોવા મળશે। ગુજરાત પાસેથી પસાર થઈ રહેલી સાયક્લોનિક સિસ્ટમ મજબૂત ઘેરાવો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। નવું લો પ્રેશર અરબ સાગરના દરિયાની અંદર નવી વરસાદી સિસ્ટમ અને ઉત્તર ભારતના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બન્યું છે, જેના કારણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે વાતાવરણમાં અસ્થિરતા આવી છે। મિત્રો, ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઈને તાજી આગાહી દર્શાવવામાં આવી છે અને મિત્રો વરસાદી સિસ્ટમ ભયંકર ઘેરાવો સિસ્ટમ મજબૂત પટ્ટો પણ અત્યારે લંબાયેલો જોવા મળી રહ્યો છે। આ સિસ્ટમની અસરને લઈને બંગાળની ખાડીથી લઈને અરબી સમુદ્રના વિસ્તારની અંદર મિત્રો 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। અને હવે પછી દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર મિત્રો તમે જોઈ શકો છો રેન અને ઠંડા વિશે આપણે વાત કરીએ તો અત્યારે ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય બની છે। ઉત્તર ભારતના વિસ્તારોમાં પણ મિત્રો બરફ વર્ષા અને કરા પડવાને લઈને પણ આગાહી દર્શાવવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે। નવી દિલ્હી, ગ્વાલિયરના અનેક વિસ્તારની અંદર, અલ્હાબાદના ક્ષેત્રથી લઈને ગ્વાલિયરના વિસ્તારની અંદર, રાજસ્થાનના વિસ્તારની સાથે હવે ગુજરાતના ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર હવે આગળ વધતી સિસ્ટમ છે અસર દર્શાવતી જોવા મળી છે। ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં, મધ્ય ગુજરાતના સરહદી જિલ્લાઓની અંદર, દક્ષિણ ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર ઓચિંતાના વાતાવરણમાં પલટો આવશે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પવન ફૂંકાતા જોવા મળી રહ્યા છે, તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। વાદળોનો ભયંકર ઝુંડ ઘેરાતો જોવા મળી રહ્યો છે। ગુજરાતના કચ્છના વાતાવરણની અંદર મોટી અસ્થિરતા જોવા મળશે। સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આવનારી 24 કલાક ખાસ કરીને આવનારા 3 દિવસ માટે હવામાનને લઈને મોટા ફેરફારોને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી છે। ગુજરાત રાજ્યની અંદર મિત્રો જો વાત કરવામાં આવે તો ઉત્તર ભારતના વિસ્તારોમાં જે બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એની અસર રાજસ્થાનના વિસ્તારમાંથી પાલનપુર ગુજરાતના વિસ્તારો તરફ, ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારની અંદર ઘોર અંધારપટ છવાયેલું જોવા મળવાનું છે। રાધનપુરના વિસ્તારની અંદર, હિંમતનગરના વિસ્તારની અંદર, ખેડબ્રહ્મા, પાલનપુર, થરાદના વિસ્તારની અંદર અનેક વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવશે। હળવા વરસાદી ઝાપટા પડવાની પણ આગાહી દર્શાવવામાં આવી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની સાથે સાથે ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર મિત્રો માવઠાને લઈને પણ આગાહી છે દર્શાવવામાં આવી છે। ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી આ સિસ્ટમ વધી રહેલી જોવા મળી છે। તોફાની દબાણ વધતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો કે હવે પછી મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જેમાં અમદાવાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, આ સાથે દાહોદના વિસ્તાર છે, છોટાઉદેપુરના વિસ્તાર છે, મહીસાગર છે, મહીસાગરના સરહદી વિસ્તારની અંદર પણ વાતાવરણમાં પલટો આવશે।
ઘોર અંધારપટની સાથે હવે પછી વાદળોનું ભયંકર ઝુંડ મંડરાતું જોવા મળવાનું છે અને ગુજરાતના વિસ્તારો તરફ આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. આમ ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર તમે જોઈ શકો છો વાતાવરણમાં પલટો આવવાની પણ આગાહી દર્શાવવામાં આવી છે. આવનારા 24 કલાકની અંદર માવઠાનું પ્રબળ દબાણ વધતું જોવા મળવાનું છે ગુજરાતની અંદર મિત્રો. વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન ભયંકર ઠંડી, તો બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં હવે પછી ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધવા લાગશે અને હાલ તમે જોઈ શકો છો વાદળોનું ઝુંડ ઘેરાતું જોવા મળી રહ્યું છે. આમ જુદા જુદા વિસ્તારની અંદર વાતાવરણમાં અચાનક જ ફેરફાર આવશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જો નજર કરીએ તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, આ સાથે દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવશે. તીવ્ર શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જો માહિતી મેળવીએ તો મિત્રો ઓમાનના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે કે એ વિસ્તારોમાંથી આગળ વધતી તોફાની પવનોની તીવ્રતા ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર મિત્રો 20થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. પવનોની અવરજવરને લઈને અલંગ છે, મહુવા છે, સાથે ઉના છે, વેરાવળના વિસ્તારની અંદર હવામાનની અંદર પલટો આવશે. ખાસ કરીને પોરબંદર છે, ભાનવડ છે, ગોંડલના વિસ્તારો છે, જામનગરના વિસ્તારની સાથે હવે ગુજરાતના દ્વારકા છે, સલાયા છે, સાથે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની અંદર પણ હવે પછી વાતાવરણમાં ફેરફાર, પલટાવાળું વાતાવરણ જોવા મળશે. સૌરાષ્ટ્ર પર મિત્રો ખાસ કરીને ગુજરાતમાં આંધી, તુફાન, વંટોળ જેવો માહોલ જોવા મળશે. કચ્છના તમામ મિત્રો થઈ જાજો તૈયાર, કારણ કે કચ્છમાં પણ હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. કચ્છના રાપર, ગાંધીધામ, માંડવી, લખપતના ક્ષેત્રથી લઈને ખાવડના વિસ્તારની અંદર કચ્છના તમામ વિસ્તારોની અંદર મિત્રો નવી આગાહી છે. મિત્રો માવઠાની આગાહી છે એ દર્શાવવામાં આવી છે. એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી છે. ગુજરાતના વિસ્તારોની અંદર અસર કરશે. ભર શિયાળા દરમિયાન વાતાવરણમાં પલટો આવશે અને હવે પછી ગુજરાતમાં વધી રહેલી જે આગાહીને લઈને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી આપણે જાણીશું કેવું છે ગુજરાતનું હવામાન. બંગાળની ખાડીના વિસ્તારથી લઈને અરબી સમુદ્રના વિસ્તારો સુધી મજબૂત સિસ્ટમનો એક ઘેરાવો રચાયેલો જોવા મળી રહ્યો છે અને આ તીવ્ર વરસાદી સિસ્ટમના ઘેરાવાની સાથે મધ્ય ભારતના વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વધવા લાગી છે. ઉત્તર ભારતના વિસ્તારોની અંદર પણ બની રહેલું જે પશ્ચિમી વિક્ષેપ છે એ અસર કરશે. ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ભારતના વિસ્તારોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધવા લાગી છે. બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતું નવું લો પ્રેશર છે એ પણ અત્યારે બન્યું છે. ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બન્યું છે. બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે હલચલ વધતી જોવા મળી છે અને વરસાદી સિસ્ટમની અસરને લઈને તમે જોઈ શકો છો ખાસ કે મિત્રો 5 કિલોમીટરના જે અંતર દૂરના અંતરમાં જે વરસાદી સિસ્ટમ બની છે, સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ બની છે, તીવ્ર અસર દર્શાવતી એ વરસાદી સિસ્ટમ છે. એમના કારણે મિત્રો અત્યારે કેરળ છે, કર્ણાટકના વિસ્તારની સાથે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર અત્યારે માવઠાનું અત્યારે સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર પણ મિત્રો મોટી આગાહી છે દર્શાવવામાં આવી છે અને મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર બંગાળની ખાડીને અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ અસર કરશે. ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર અનેક જિલ્લાઓની અંદર હવે હવાનું હળવું દબાણ જોવા મળશે. તમે જોઈ શકો છો મિત્રો દક્ષિણ ભારત એમાં પણ ખાસ કે અરબ સાગરના દરિયાના ઊંડાણવાળા વિસ્તારની અંદર જે અત્યારે બની રહેલી વરસાદી સિસ્ટમ છે એ વરસાદી સિસ્ટમ છે મિત્રો નવી UCA વાળી વરસાદી સિસ્ટમ સક્રિય બની છે, જેના કારણે અંદમાન નિકોબારના વિસ્તારો છે, લક્ષદ્વીપના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમની અસરો છે ખૂબ જ વધારે જોવા મળશે. તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી મિત્રો જોઈ શકો છો અત્યારે તાજી આગાહી પણ મિત્રો ત્યાં દર્શાવવામાં આવી છે. લેટેસ્ટ આગાહી છે મિત્રો દર્શાવવામાં આવી રહેલી છે અને વાતાવરણમાં પલટા આવવાને લઈને નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે અને આ વિસ્તારની અંદર મિત્રો નવું લો પ્રેશર બની રહ્યું છે, સાયક્લોનિક સર્ક્યુલેશન બનતું જોવા મળી રહ્યું છે. પરંતુ મિત્રો સતત હવામાનની અંદર ફેરફાર આવી રહ્યા છે, હલચલ વધતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. સાથે મિત્રો 40થી લઈને મિત્રો 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે
પવનો ફૂંકાવાની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો જે સર્ક્યુલેશન બન્યું છે, હવાનું હળવું દબાણ સક્રિય બન્યું છે, એમની અસર અને નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમની અસર બંગાળની ખાડીની અંદર કંઈક નવા જૂની થવા માટેની પણ મિત્રો તીવ્ર શક્યતા છે મિત્રો દર્શાવવામાં આવી રહી છે. ખાસ મિત્રો ગુજરાતના વાતાવરણને લઈને આગામી 3 કલાકની અંદર દાહોદ છે, પંચમહાલ છે, સાથે સાથે છોટાઉદેપુર છે, નર્મદામાં ઘણા બધે વિસ્તારોમાં છે મિત્રો વાતાવરણમાં પલટાણું છે. નર્મદા જિલ્લાની અંદર પણ મિત્રો આગાહી દર્શાવવામાં આવી છે અને હવે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ભર શિયાળા દરમિયાન માવઠાની આગાહી દર્શાવવામાં આવી છે. મિત્રો તમે જોઈ શકો છો અનેક વિસ્તારોની અંદર અત્યારે યલો એલર્ટવાળી જે વોર્નિંગ છે એ દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરી મિત્રો વરસાદને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર આજે વહેલી સવારથી જ વાતાવરણની અંદર અચાનક જ ફેરફારો આવશે. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો બીજી તરફ ગુજરાતમાં આવે પછી ઠંડી પડવાને લઈને પણ નવી આગાહી છે દર્શાવવામાં આવી રહી છે. પરંતુ મિત્રો અત્યારે જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં કમોસમી વરસાદની પણ અત્યારે શક્યતા દર્શાવવામાં આવી રહી છે. અત્યારે અચાનક જ ફેરફાર વાતાવરણમાં થઈ રહ્યો છે. આવનારા 3 દિવસની અંદર કંઈક નવા જૂની થવાને લઈને નવી આગાહી દર્શાવવામાં આવશે. સાથે સાથે મિત્રો વરસાદ વરસવાને લઈને તાજી આગાહી દર્શાવવામાં આવશે. તમે મિત્રો જોઈ શકો છો દરિયાના ઊંડાણવાળા વિસ્તારોની અંદર નવું લો પ્રેશર બન્યું છે. એ સાથે સાથે મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી છે. સાથે મિત્રો દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે કે જેમાં પણ સિસ્ટમ ગતિ કરતી જોવા મળે છે અને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. અને હાલ મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોની અંદર પણ નવી વરસાદી સિસ્ટમો સક્રિય બની છે. આવનારા દિવસોની અંદર મિત્રો બંગાળની ખાડીની અંદર નવું એક વાવાઝોડું બનવા જઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વાતાવરણની અંદર પણ મોટા ભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળ્યું છે. એક તરફ ગુજરાતમાંથી શિયાળાની વિદાય થઈ રહી છે, પરંતુ અત્યારે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા છે મિત્રો ગઈકાલે પડી ચૂક્યા છે. સાથે ગઈકાલે મિત્રો સુરત છે, ભરૂચના ઘણા બધા વિસ્તારો છે, મહીસાગરના જે કેટલાક વિસ્તારોની અંદર પણ ફરી એકવાર ખાસ હવે તમે જોઈ શકો છો મિત્રો ગુજરાતના ખેડૂતો માટે પાકને નુકસાન થશે. તુવેર છે, કપાસના પાકને ખેડૂતોને નુકસાન થશે. બંગાળની ખાડીની અંદર બનતી જે વરસાદી સિસ્ટમ છે એમની અસર પણ જોવા મળશે. અને અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતની અંદર પણ ફરી એકવાર કમોસમી વરસાદને લઈને માવઠાને લઈને નવી આગાહી છે મિત્રો દર્શાવવામાં આવી છે. ખેડૂતોના પાકની અંદર પણ ફરી એકવાર નુકસાન થવાની પણ અત્યારે ચિંતા છે એ જોવા મળે છે. ખાસ જાણી લેજો અરબી સમુદ્રની અંદર જે બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોની અંદર, પરંતુ હાલ વડોદરા છે, છોટાઉદેપુરના વિસ્તાર છે, શિનોરના વિસ્તારો છે, મહીસાગરના વાતાવરણની અંદર પણ મોટો પલટો આવશે. જુદા જુદા વિસ્તારોની અંદર જોઈ શકો છો. પરંતુ વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં છે. ઉત્તર ભારતના વિસ્તારમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જેના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર, પરંતુ અત્યારે હાલ તમે જોઈ શકો છો મિત્રો ગામડાઓની અંદર પણ માવઠું પડવાને લઈને શિયાળાની વિદાય બાદ ઉનાળાની શરૂઆત પહેલાં ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને પણ નવી આગાહી છે મિત્રો દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે મિત્રો અનેક વિસ્તારની અંદર જેમાં હાલ તમે જોઈ શકો છો ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર શહેરી વિસ્તારની અંદર રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. ગુજરાતમાં છેલ્લા 2 દિવસની સાથે સાથે અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોમાં જે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું છે, પશ્ચિમ વિક્ષેપ બન્યું છે, જેના કારણે વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે વરસાદ પડવાનો છે તેવી આગાહી દર્શાવવામાં આવી છે. જોકે મિત્રો વાતાવરણની અંદર ફેરફારને લઈને જે આગાહી દર્શાવવામાં આવી છે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર, જેમાં હાલ જોઈ શકો છો કે ગરમીનો અનુભવ ગુજરાતવાસીઓને બપોરના સમયગાળા દરમિયાન જોવા મળી શકે છે. સાથે અમદાવાદના વિસ્તારો છે, સાથે તમે જોઈ શકો છો મિત્રો ગુજરાતમાં 21 અને 22 તારીખના રોજ ફરી એકવાર ભારે વરસાદ પડવાને લઈને નવી આગાહી છે દર્શાવવામાં આવી છે. આવનારા 7 દિવસની અંદર સમગ્ર ભારત દેશના વાતાવરણની અંદર મોટા ફેરફારો લાવશે. અને હાલ હવામાનના
જણાવ્યા અનુસાર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે હાલ અત્યારે ગુજરાતના તાપમાનની અંદર 13 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે, જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. એમના કારણે ગુજરાતના વાતાવરણમાં અસર કરશે. પરંતુ જો વાત કરીએ તો 28 તારીખે જો નીકળે છે તો મિત્રો હાલ માર્ચ મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં પણ કમોસમી વરસાદ અને માવઠાની પણ આગાહી છે દર્શાવવામાં આવશે. પરંતુ અત્યારે તોફાની પવનોની લહેરો છે એ દક્ષિણ ભારતના વિસ્તારો તરફ ફૂંકાતો જોવા મળી રહ્યો છે. અને હાલ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને શક્યતા દર્શાવવામાં આવી છે. સાથે મિત્રો વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઈનો છે એ વરસાદી સિસ્ટમની જે અસરોને લઈને ગુજરાતના વાતાવરણની અંદર મોટા ફેરફારો આવશે. સાથે મિત્રો તમે જોઈ શકો છો કે હવામાનની અંદર રહેલી જે અસ્થિરતા છે એમના કારણે ગુજરાત રાજ્યમાં 24મી ફેબ્રુઆરી બાદ ગુજરાત રાજ્યમાં ફરી એકવાર, જેમાં પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વીજળીના ચમકારા, કડાકા, ભડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળશે. સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો ભાવનગર છે, સોનગઢ છે, પાલીતાણા છે, ખડસલિયા લાગુના વિસ્તારની સાથે સાથે અમરેલી છે, અમરેલીથી લઈને મિત્રો બગસરાના વિસ્તારોની અંદર પણ મિત્રો વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. વિસાવદ છે, ધારી છે, કુંડલા છે, કોડીનાર છે, ઉના છે, તુલસીશ્યામ છે, રાજુલા છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો મહુવાના પણ ઘણા બધા વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળશે. અને દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે માછીમારોને પણ માછીમારી ન કરવા માટે યલો એલર્ટની વોર્નિંગ આપી દેવામાં આવી છે. પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાતાવરણની અંદર પણ મોટા ભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળ્યું છે. જેના કારણે મિત્રો રાજસ્થાનના વિસ્તારોની અંદર છે ત્યાં પણ મિત્રો ફરી એકવાર ગુજરાતવાસીઓને લઈને ચિંતાજનક આગાહી છે મિત્રો હાલ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. કદાચ ગુજરાતમાં કમોસમી વરસાદ, માવઠાને લઈને જે આગાહી દર્શાવવામાં આવી છે એવી જ રીતે મિત્રો ગુજરાતમાં હવે પછી શિયાળાની વિદાય બાદ ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ, પરંતુ વરસાદને લઈને પણ હજુ પણ ગુજરાતવાસીઓને રહેવું પડશે ત્યારે, કારણ કે જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ મિત્રો માર્ચ મહિનો છે, માર્ચ, એપ્રિલ અને મે મહિનાની અંદર ગુજરાતમાં વરસાદી ઝાપટા જોવા મળશે. ખાસ આપણે જણાવી દઈએ તો કે ગુજરાતમાં આ સાથે જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતવાસીઓને રહેવું પડશે ત્યારે, કારણ કે ઉત્તર ગુજરાતના વિસ્તાર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની અંદર પણ વાતાવરણની અંદર મોટો પલટો આવશે અને ગુજરાતવાસીઓને રહેવું પડશે ત્યારે ખાસ ગુજરાતના ખેડૂતો માટે રવિ પાકને ભારે નુકસાન કરી શકે છે આ વરસાદ.